વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામે મિની સાળંગપુર જેવા હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે। આ મંદિરની ખાસિયત એ છે કે સોનાના સિંહાસન પર સાળંગપુર દાદાને બેસાડવામાં આવ્યા છે। આ મંદિરમાં દાખલ થતાની સાથે જ શ્રી ગણેશજી અને શિવજીના દર્શન થાય છે। સ્વામિનારાયણ સંસ્થાએ નિર્માણ કરેલા આ મંદિરમાં આવતા લોકોને સુખ અને શાંતિનો અનુભવ થાય છે। તો ને જય સ્વામિનારાયણ। ઉમરગામ તાલુકાનું આ સરોંડા ગામ છે। શ્રી કષ્ટભંજન દેવ મારુતિ ધામ સારંગપુર તરીકે આ ઓળખાય છે। મિની સારંગપુર ધામ છે અને આ ગોલ્ડ સિંહાસનના અંદર હનુમાનજી મહારાજ બિરાજમાનને દર્શન આપે છે। અહીંયા હજારો હરિભક્તો આવે છે। આદિ વ્યાધિ ઉપાધિ કળિયુગના અંદર કષ્ટભંજન દેવ એવા દેવ છે જે બધાના મનોરથ પૂર્ણ કરે છે અને દેશ દેશાંતરથી આજુબાજુ ગામડાઓમાંથી હરિભક્તો આવે છે અને જે ગરીબ હરિભક્તો છે જે સારંગપુર સુધી જઈ શકતા નથી, એટલે આ સારંગપુરના દર્શન, આ મિની સારંગપુરના દર્શન કરે એવી જ દાદાની અનુભૂતિ થાય છે અને બધાય ભક્તોના મનોરથ પૂર્ણ થાય છે અને બધાય ભક્તો સુખિયા થાય અને બધાય સુખીથી રહે એના માટે આ સારંગપુર ધામ બનાવવામાં આવ્યું છે। જય શ્રી રામ। આ જે કષ્ટભંજન દાદાનું મંદિર છે એ સારંગપુરમાં જે કષ્ટભંજન દેવનું મંદિર છે એવું જ છે। મૂર્તિ બી સેમ છે। એટલે અહીંયા અમે દર શનિવારે આવીએ છીએ અને ઘણીવાર અમે જે મનોકામના જે માની હોય તે અહીંયાથી મારી પૂરી થઈ છે। એટલે ત્યાં જઈને જેવી અનુભૂતિ થાય તેવી જ અહીંયા આવીને અમને અનુભૂતિ થાય છે અને ઘણા બધા આજુબાજુના ગામમાંથી બી અહીંયા દર્શન કરવા માટે આવે છે। અમે પણ જ્યારથી આ મંદિર અહીંયા બન્યું ત્યારથી દર શનિવારે દર્શન કરવા માટે આવીએ છીએ। જય શ્રી રામ, જય હનુમાન। મારું નામ છે અનીસ પટેલ। હું બાજુના ગામ નારગોલથી આવું છું। કષ્ટભંજન દેવ છે જે મિની સારંગપુર તરીકે પણ ઓળખાય છે, જે સરોંડામાં આવેલું છે ને આ દાદાની બહુ કૃપા છે। એ લોકો દૂર દૂરથી આ દર્શન કરવા માટે આવે છે અને જે લોકો સારંગપુર નહીં જઈ શકે તે લોકો આવીને દર્શન કરે છે અને સારંગપુરમાં દર્શન કર્યા એવા દાદાના એવી અનુભૂતિ કરે છે।